શરૂઆત કરી બ્રેકિંગ ન્યૂઝથી તો અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલે મોટી અપડેટ આવી રહી છે। હત્યાના 2 આરોપીના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। ધંધુકા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જો કે પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। 2 દિવસ પહેલા ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી હતી। આ હત્યા બાદ ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી। વધુ વિગતો લઈશું સંવાદદાતા ઉદય રંજન આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ઉદય, પોલીસે રિમાન્ડ મળી ગયા છે, તો આ રિમાન્ડ દરમિયાન તપાસના કયા મુખ્ય મુદ્દા રહેશે? ફાલ્ગુની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સૌ કોઈ જાણે છે કે ધર્મેશ ભરવાડની ધંધુકાની હત્યા થઈ હતી। હત્યા થયા બાદ 2 આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી લીધી પોલીસે। હવે જો તપાસના મુદ્દાઓની વાત કરવામાં આવે તો આ પૂર્વ આયોજિત કાવતરું હતું કે નહીં, અને બંને વચ્ચે માથાકૂટ શું થઈ હતી, શું માત્ર ને માત્ર અકસ્માત કે બાઇક ઓવરટેકિંગ કરવા જેવી બાબત હતી। આ હત્યા થઈ એમાં જે જગ્યા ઉપર હત્યા થઈ ત્યાં કોના કોના હાજર હતા, આ ટોળાની અંદર કોણ કોણ વ્યક્તિઓ ઉપસ્થિત હતા, કોના દ્વારા જે છરી મારવામાં આવી છે, એટલે કે રિઝવાનનું નામ તો સામે આવી ગયું છે, પરંતુ એ છરી એની પાસે ક્યાંથી આવી, છરી પહેલેથી એની સાથે રાખતો હતો કે નહીં, એનું પૂર્વ આયોજિત નક્કી કરેલું હતું કે નહીં, આ તમામ મુદ્દાઓ પર જે છે અત્યારે ધંધુકા પોલીસ તપાસ કરશે। ઉદય, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ધંધુકામાં જે હત્યા થઈ હતી તે મામલે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, જેમાં પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને પૂછપરછ પણ કરશે।